ટ્રેક્ટર લઈને આવી ગયા છે આપણે રૂમ પર. જોહાર જય આદિવાસી મિત્રો, હું છું વિજયભાઈ અને વિજયભાઈ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું. તો આજે શું કામ કરવાના છે એ તમને દેખાડીશ. તો આપણે આ ટ્રેક્ટર લઈ જઈને આપણે રોટાવેટર ચાલુ કરવાનું છે. તો રોટાવેટર ચાલુ કરી દઈએ. હાલે છે કે નથી હાલતું પહેલાં તો એ જોવું પડે. દબા હે તો પછી આપણે પાછા નહીં કરીએ, ચાલુ બંધ કરી દઈએ. પાઇપો વીટવાનું છે એ કરશું. વ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો આપણે આ ખારેકની અંદર લઈ આવ્યા છીએ ટ્રેક્ટર. જુઓ, આમાં ટ્રેક્ટર હાલવાનું પણ નથી, કેમ કે સરગવાના થળિયા છે નીચે આવેલો, તો આ ટ્રેક્ટર અટકી જાય, ત્યાં રોટાવેટર ફરે નહીં. એના કારણે હાલશે બી નહીં, પણ હલાડવું પડે, ખેડવું પડે. આજ કેવું ખેડાય છે હજી તો જોઈએ, ખેડાય છે કે નથી ખેડાતું. તો આપણે ચાલુ કરી નાખી છે દોસ્તો. હાલે છે, આપણે હલાડી દઈશું. હાલે દોસ્તો વરસાદ આવી, આપણે આવી ગયા છે રૂમ ઉપર. જો ટ્રેક્ટર લઈને આવી ગયા છે આપણે રૂમ પર, કેમ કે વરસાદ આવી ગયો. આ વરસાદે બગાડીને ખેડાતું છે. તો દોસ્તો વરસાદ રહી ગયો છે ને આપણું ટ્રેક્ટર ચાલુ છે, ચાલુ કરી નાખ્યું છે આપણે, કેમ કે એટલો ગારો નથી થતો તો હાલે છે. તો ટ્રેક્ટર ચાલે છે, વરસાદનો ગારો નથી થતો એટલે આપણે હાંકીએ છીએ. બાકી જો ટ્રેક્ટર સેલથી તો ચાલુ થતું નથી. સેલ હમણાં ખરાબ થઈ ગયો છે એટલે ડાયરેક્ટ કરવું પડે છે. તો આપણે ચાલુ કરી નાખીએ, પાછા ખેડી નાખીએ. જો આટલું ખેતર છે, આ ભાગ આટલો છે ને ઓલી બાજુનો ભાગ વધારે છે, પણ એ પછી કરું. પહેલાં આ ભાગ કરી નાખીએ ને આમાં કંઈક વાવવા સારું નાખી દીધું છે આપણે 5 લીટર નવું હમણાં. હવે ડીઝલ કેટલું છે સાંજે જોઈને કહી દેવું છે કે નહીં, એટલે લેતો આવે. તો બાકી હું આપણે હવે ચાલુ કરી દઈએ પાછું રોટાવેટર. તો દોસ્તો હવે ગાય બાય દોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ગાયનું દૂધ કાઢી લીધું છે ને હવે આપણે બેઠા છીએ. આ કામ કંઈ છે નહીં અત્યારે, તો શું કરીએ, બેસીએ. તો દોસ્તો હવે અંધારું પડી ગયું છે ને હવે નાહી લઈએ, પછી જમી લઈએ. આજ તો કંઈ કામ કર્યું નથી વધારે, ખાલી ખેડવાનું ને એવું જ કર્યું છે. તો હવે જમી લઈએ, પણ ચાર્જિંગમાં મેં. તો દોસ્તો આપણે નાહીને આવી ગયા છે ને હવે જમી લઈએ. દાળ ભાત બનાવ્યા છે સેદેલે. જો દાળ ભાત જમી લઈએ, પછી આ વ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો. બાય.